શબ્દને ભગવદ્ ગીતામાં બહુ સરસ રીતે વર્ણવ્યો છે. આત્માને અને પરમાત્માને સનાતન કહેવામાં આવે છે. અને મહાભારતની અંદર અને આપણા સ્મૃતિ ગ્રંથોની અંદર જ્યારે સનાતન ધર્મ શબ્દ વાપરવામાં આવ્યો, સત્યમ, શૌચમ, દયા, શાંતિ, ત્યાગ, સંતોષ, આર્જવમ, તમારા જીવનમાં સાચા ગુણો આવે એ ધર્મ સનાતન. વ્યાસ મુનિ કે મનુ ઋષિ કે યાજ્ઞવલ્ક્ય ઋષિ કે રામાયણમાં પણ ઇવન સનાતન ધર્મ શબ્દ આવે છે. તો એ બધાનો જે ભાર છે એ મૂલ્યો ઉપર જાય છે, સંસ્કાર ઉપર જાય છે, સદગુણો ઉપર જાય છે. હું ભગવાન શિવને પૂજું, ભગવાન કૃષ્ણને પૂજું, ભગવાન રામને પૂજું, ભગવાન લક્ષ્મીનારાયણને પૂજું, ભગવાન નરનારાયણને પૂજું, કોઈ પણ દેવી દેવતાને પૂજું, પણ મારા જીવનમાં આ વેલ્યુઝ છે તો હું સનાતની. આ નથી તો હું ભલે ને પૂજતો, હું જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ ભગવાનની જન્મજયંતિ ઉજવતા જુગાર રમું, તો હું સનાતની કેવી રીતે બની જાઉં? કે હું જયારે સનાતનની વાત કરું છું ત્યારે એનો અર્થ એ થાય છે આદિ અનાદિ. એટલે ટૂંકમાં માનવ સભ્યતાનો વિકાસ થયો ત્યારથી સનાતન છે. સનાતન ઉપર આક્રમણોની વાત કરીએ છીએ, સનાતનને દબાવવાના પ્રયાસો વિધર્મીઓ દ્વારા, બહારના આક્રમણકારીઓ દ્વારા થયા, એવી લોકો વાત કરે છે. એનાથી જાગૃત થવું જોઈએ, સાવધાન રહેવું જોઈએ, પરંપરાને જીવંત રાખવામાં મહેનત કરવી જોઈએ અને એને લાઇટલી ન લેવું જોઈએ. બધા મુદ્દા સાથે સંમત થઈને હું આગળ એક મુદ્દો કહું છું કે સનાતનને કંઈ જ થવાનું, સનાતન જ રહેવાનું છે. પૃથ્વી સમૂળી નાશ પામી જશે ત્યારે સનાતન હશે, કારણ કે વેલ્યુઝ સાથે સંકળાયેલા.